નમસ્કાર, હું નાગરભાઈ જોશી જ્યોતિષના માર્ગદર્શનમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે પહેલા એપિસોડમાં એટલે કે પહેલા વિડીયોમાં 12 રાશિના અધિપતિ અને રાશિના ઉચ્ચ ગ્રહો, રાશિના નિમ્ન ગ્રહો વગેરેની ચર્ચા કરી. બીજા વિડીયોમાં જે મુખ્ય વાત હતી એ 12 ભાવ કુંડળી અને એ ભાવ ઉપરથી આપણે જન્મ જાતકનો સમય નોંધી અને એક્ઝામ્પલ તરીકે કુંડળી બનાવી. હવે દરેક જ્યોતિષીએ અથવા તો જે પોતાની કુંડળી હાજર રાખી અને જોવે છે એને મારી સૂચના છે કે 12 ભાવ છે એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 ખાના છે. એ 12 નંબર મૂક્યા છે, પણ એ નંબર માત્ર ને માત્ર એ પ્લોટનું સરનામું છે. એ ભાવ એક જગ્યાએથી ફરીને બીજી જગ્યાએ જાતા જ નથી. જ્યારે જન્મ કુંડળી જ્યારે બાળક જન્મે છે ત્યારે જે સૂર્યની સ્થિતિ છે એ સૂર્ય કયા નક્ષત્રમાં છે, એ કઈ રાશિમાં છે એ અને સૂર્યોદયથી કેટલા મૂળ લગ્ન આવે એ નિર્ણય જ્યોતિષ મિત્રોએ કરવો જોશે. થોડું તમને એમ લાગશે કે અઘરું છે. અઘરું છે જ નહીં. જો ધારીને ધ્યાનથી મારો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે મારી કુંડળી ક્યાંથી શરૂ થાય છે. હવે આપણે જોઈએ કે લગ્નનું અનુસંધાન કરવું છે, લગ્ન બાંધવું છે, જન્મ કુંડળી બનાવવી છે. તો આપણે હવે અંગ્રેજી પંચાંગ તરફ જવું પડે, અંગ્રેજી કેલેન્ડર તરફ જવું પડે, ગોગરિયન પંચાંગ તરફ જવું પડે. એટલે આપણે જાન્યુઆરીને પહેલો મહિનો ગણી લઈએ અને પહેલા મહિનામાં 14મી જાન્યુઆરી આવે ત્યારે મકરની સંક્રાંતિ શરૂ થાય અને 14મી ફેબ્રુઆરી સુધી મકરની સંક્રાંતિ રહે. ત્યાર પછી 14મી ફેબ્રુઆરી કે 15મી ફેબ્રુઆરીથી મકર પછી કુંભની સંક્રાંતિ થાય. આવી રીતે ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધી મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક ને ધનુની મકર સંક્રાંતિ આવરી લે ત્યારે વર્ષ પૂરું થાય. હવે એમ સમજીએ કે 14મી જાન્યુઆરી થી 14મી ફેબ્રુઆરી સુધી મકરની સંક્રાંતિ છે. તો સવારે સૂર્ય ઉદય થાય 14મી તારીખનો ત્યારે એ મકરમાં અને જન્મ કુંડળીમાં પહેલા ભાવમાં અને નંબર 10માં સૂર્ય આવી જશે. હવે સૂર્ય મકરનો લખ્યા પછી પંચાંગને આધારે અન્ય ગ્રહોને ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુને મૂકી દીધા પછી કુંડળી આપણે જોવાની છે. હવે એમાં સૂર્ય પહેલા ભાવમાં છે અને પહેલા ભાવમાં સૂર્ય શું ફળ આપે છે એ આપણે વિગતવાર જોશું. જો આપણે આ લગ્નનું સંધાન કરવું હોય તો અંગ્રેજી તારીખને આપણે નોંધમાં લેવી પડશે. અંગ્રેજી તારીખ 14 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી એ દરમિયાન સૂર્ય મકર રાશિમાં રહે છે. હવે 15મી ફેબ્રુઆરી અથવા તો એકાદ દિવસ આગળ અને 14મી માર્ચ સુધીમાં કુંભનું
લગ્ન સવારે ઉગતા જ સૂર્યમાં શરૂ થશે. 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી આ પ્રમાણે થયા પછી 14 માર્ચથી 14 એપ્રિલ ત્રીજી રાશિનો સૂર્ય થઈ જાય, એટલે કે મિથુન રાશિનો સૂર્ય થઈ જાય. આવી રીતે સવારના 2 કલાક સુધી મિથુનનું લગ્ન રહેશે. એનો મતલબ એમ થયો કે આપણે 14મી તારીખ છે એ સૂર્ય સંક્રાંતિની તારીખ છે, અને એના પછીની પંચાંગમાં તારીખ જોઈએ તો 14મી તારીખે મકર સંક્રાંતિ છે, તો 14મી મકરના સૂર્ય થયા, અને એ સૂર્ય 14 ફેબ્રુઆરી કે 15 ફેબ્રુઆરી એ મકરના પૂરા થઈ જાય છે. હવે તમને એમ થાય કે ભાઈ આ મકરના સૂર્ય થયા, વૃષભના થયા, મિથુનના થયા, એવી રીતે દરેક 14મી તારીખ અથવા તો 15મી તારીખ મહિનાની, અંગ્રેજી મહિનાની 14મી, 15મી કે 16મી તારીખમાં સૂર્ય રાશ્યાંતર થતો હોય છે. હવે તમને થોડુંક અઘરું લાગી જાય કે રાશ્યાંતર એટલે કે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. રાશ્યાંતર તમને શાસ્ત્રીય શબ્દ અઘરો લાગતો હોય તો તમારે રાશ્યાંતરની જગ્યાએ બોલવાનું કે એક રાશિમાંથી બીજી રાશિમાં સૂર્ય મહારાજ જાય છે. હવે માની લો કે જાન્યુઆરીમાં 14મી તારીખે સૂર્ય મહારાજ મકર રાશિમાં છે. હવે 14મી તારીખે સૂર્ય ઉદયથી 2 કલાક સુધી મકરમાં રહેશે. ત્યાર પછીનું લગ્ન એ કુંભ આવશે, ત્યાર પછીનું મીન આવશે, ત્યાર પછીનું મેષ આવશે. આવી રીતે એક દિવસમાં 12 લગ્ન ફરશે. આ 12 લગ્ન ફરશે, અને એ 12 લગ્નમાં સૂર્ય આદિ ગ્રહો ક્યાં ક્યાં છે એ આપણે પંચાંગની તિથિમાં જ જઈને જોવું પડશે. કે જાણે સૂર્ય તો મકરનો છે, હવે લગ્ન કર્કનું મૂક્યું, લગભગ ચોથી રાશિનું એ લગ્ન આપણે મૂક્યું. લગભગ એટલે બોલીએ છીએ કે ચોથી જ રાશિમાં અંશાત્મક ફેરફાર આવે. તો આવી રીતે કર્કનું લગ્ન મૂક્યું, પણ સૂર્ય તો મકરના ખાનામાં છે, એ ખાનાની સાથે જાય છે. એટલે જે જન્મ કુંડળીમાં ચોથેથી શરૂ કરીએ તો 4, 5, 6, 7, 8, 9, 10 એટલે કે 7મા સ્થાનમાં સૂર્ય મૂકવો જોઈએ. આવી રીતે આપણે આખા દિવસની 12 ભાવની 12 લગ્નની કુંડળી આપણે બનાવીએ છીએ. હવે આ કુંડળી બનાવવા માટે અને ભાવ જોવા માટે આપણે ધીરજથી દૃઢીકરણ કરવું પડશે. એમાં પહેલો એપિસોડ પણ થોડી વાર જોજો, બીજો એપિસોડ પણ તમે જોજો. હવે બીજા એપિસોડમાં જે 12 રાશિ બતાવી અને રાશિના મેં અધિપતિઓ બતાવ્યા, તો એ અધિપતિઓ જે ગ્રહ છે એનું આપણે થોડુંક દઢીકરણ કરી લઈએ તો મેષ અને વૃશ્ચિકની રાશિનો અધિપતિ મંગળ છે, મકરમાં ઊંચનો થાય છે અને કર્કમાં નીચનો થાય છે, અથવા તો નિમ્ન થાય છે. હવે વૃષભ અને તુલનો અધિપતિ શુક્ર છે, એ મીનમાં ઉચ્ચ થાય છે અને કન્યામાં નિમ્ન થાય છે. રાશિ જોઈએ મિથુન અને કન્યા, તો એ મિથુન અને કન્યાનો અધિપતિ બુધ છે, એ કન્યા રાશિમાં ઉચ્ચનો બને છે અને મીન રાશિમાં નિમ્ન બને છે.
ત્યાર પછી કર્ક લઈએ તો કર્કમાં એક જ ચંદ્ર છે અધિપતિ. કર્ક એક જ રાશિનો અધિપતિ ચંદ્ર છે, જે વૃષભમાં ઉચ્ચનો થાય છે અને વૃશ્ચિકમાં નિમ્ન થાય છે. સિંહ રાશિનો અધિપતિ સૂર્ય છે, જે મેષમાં ઉચ્ચનો થાય છે અને તુલમાં એ નિમ્ન થાય છે. ધનુ અને મીન રાશિ એનો સ્વામી ગુરુ છે, જે કર્કમાં ઉચ્ચનો અને મકરમાં નિમ્ન થાય છે. હવે છેલ્લે રહી રાશિ મકર અને કુંભ, એ બે જોડી રાશિ, એનો અધિપતિ શનિ છે, જે તુલ રાશિમાં હોવાથી ઉચ્ચનો બની જાય છે અને મેષ રાશિમાં નિમ્ન બની જાય છે. ફરી પુનરાવર્તન કરીએ તો સૂર્ય છે તે સિંહ રાશિનો અધિપતિ છે, મેષમાં ઉચ્ચનો થાય છે અને તુલમાં નિમ્ન થાય છે. ચંદ્ર છે એ કર્ક રાશિનો અધિપતિ છે, વૃષભમાં ઊંચો અને વૃશ્ચિકમાં નિમ્ન થાય છે. તો આ નિમ્ન થતા ગ્રહો કુંડળી બનાવીએ છીએ ત્યારે કુંડળીના 12 ખાનામાંથી એકાદ ખાનામાં અથવા તો એક ખાનામાં એક કરતાં વધારે ગ્રહો પણ બેસેલા હોય એવું બની શકે. તો આપણે એ ગ્રહો જન્મ કુંડળીમાં એ ગ્રહો પોતાના સ્વભાવ પ્રમાણે, સ્વગ્રહી પ્રમાણે, ઉચ્ચ પ્રમાણે અને નિમ્ન પ્રમાણે ફળ આપે છે. જો સ્વગ્રહી કોઈ પણ ગ્રહ હોય તો એનું ફળ સારું મળે છે, જ્યારે ઉચ્ચ હોય તો એનું ફળ વધારે ઉત્તમ મળે છે, નિમ્ન હોય તો એનું ફળ પ્રાપ્ત કરવામાં આપણને અડચણ ઊભી થાય છે. હવે આવી રીતે એ કુંડળીમાં મુકાયેલા ગ્રહને હવેના એપિસોડમાં તમે તમારી કુંડળી સાથે રાખીને રાખજો, જેથી કરીને તમને ખબર પડે કે 12 ભાવમાં મારા જન્મ વખતે કઈ જગ્યાએ ગ્રહો મૂકેલા છે. હવે આપણે કુંડળીમાં લગ્ન શોધન કરવું છે અથવા તો લગ્ન મૂકવું છે. 12 ભાવ છે આપણી પાસે: તન, ધન, કુટુંબ, સુખ, સાહસ, શત્રુ મિત્ર, પત્ની ભાગીદારી, આરોગ્ય, ભાગ્ય, કર્મ, લાભ અને ખર્ચ. પણ આપણે લગ્ન શોધન કરવું હોય તો આપણે અંગ્રેજી માસને નોંધવો પડશે. તો અંગ્રેજી માસ એ 14મી તારીખ છે, એ લગભગ સંક્રાંતિ 14, 15 અને 16 તારીખમાં સંક્રાંતિઓ આવે. તો આપણે મોટા મોટી સંક્રાંતિ યાદ છે તો મકર સંક્રાંતિ. તો મકર સંક્રાંતિ હંમેશાને માટે 14 ડિસેમ્બરથી છેલ્લી કુંભની સંક્રાંતિ પૂરી થઈ અને 14મી તારીખે મકરની સંક્રાંતિ બેસે છે. એનો મતલબ એમ થયો કે હવે પછીના 28થી એકાદ 2 દી વધારે મકરનો સૂર્ય રહેવાનો છે. આવી રીતે દર 14મી તારીખે પંચાંગમાં જોશો તો ખ્યાલ આવશે 14, 15 અને 16માં એક સંક્રાંતિ આવે. હવે આવી રીતે મકરથી ફેબ્રુઆરી આવશે એટલે કુંભ આવશે, પછી મીન આવશે, પછી મેષ આવશે, વૃષભ આવશે,
મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ અને મકર. આવી રીતે બધી જ સંક્રાંતિઓ આવશે. આ સંક્રાંતિ જે તે મહિનામાં સવારના 2 કલાક સુધી લગ્નની શરૂઆત કરે છે. દાખલા તરીકે 14મી જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી મકરમાં સૂર્ય છે, એટલે 14મી તારીખે સૂર્યોદય 10 નંબરની રાશિથી થાય. પછી જેમ જેમ દિવસ પસાર થતા જાય એમ એમ 30 ડિગ્રી પૂરી થઈ જાય સૂર્યોદયની, એટલે પછી કુંભનું લગ્ન શરૂ થાય, કુંભની સંક્રાંતિ શરૂ થાય. 14મી તારીખમાં જે કુંભની સંક્રાંતિ છે એ અંગ્રેજી મહિનામાં જોઈ લેવી અને કુંભની સંક્રાંતિ પ્રમાણે આપણે લગ્ન બનાવવાનું. હવે લગ્ન જે સવારમાં માન લો કે 14મી જાન્યુઆરીએ લગ્ન મકરનું થયું, તો 2 કલાક પછી કુંભનું થશે, 2 કલાક પછી મીનનું થશે. એમ ક્રમશઃ 12 રાશિના લગ્ન પૂરા થાય એટલે પાછો નવો દિવસ અને સૂર્ય ઉદયનો પહેલા લગ્નમાં આવી જશે. આવી રીતે પહેલા લગ્નમાં સૂર્ય છે એટલે કે પહેલું લગ્ન આ અહીંયા પહેલું લગ્ન મકરનું છે, એટલે આ પહેલું લગ્ન છે. આ લગ્નનો ક્રમાંક 10 છે, તો એ 10નો સૂર્ય ગણાશે. હવે અહીંથી 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 મે પૂરું થઈ ગયું. હવે એ લગ્નમાં સૂર્ય હોવાથી મકરનો સૂર્ય એ જાતકના ઉપર જીવન ઉપર શું અસર કરશે એ આપણે જોવાનું છે. તો સૂર્યનો સ્વભાવ તેજસ્વી છે, દાહક છે, સાહસિક છે, યશને અપાવનાર છે, વનસ્પતિ મોટા વૃક્ષોની ઉપર આધિપત્ય કરે છે, મોટી ઉંમરમાં આ સ્થાનમાં પહેલા સ્થાનમાં પહેલા ભાવમાં સૂર્ય હોય તો એ મોટી ઉંમરે થોડો જાડો બને છે અથવા તો એની બોડી વિશાળ થઈ જાય છે. હવે એવી જ રીતે સૂર્ય અહીંયા આવ્યો, મહિનો ફરી ગયો, સૂર્ય અહીંયા આવ્યો, અથવા તો સૂર્ય હવે અહીંયા છે. સૂર્ય આ આકાશમંડળ છે એ આમ ફરે છે, આવી રીતે ફરે છે, એટલે 2 કલાક પછી સૂર્ય 12મા ભાવમાં આવશે. હવે સૂર્ય 12મા ભાવમાં આવે એટલે ખર્ચના ભુવનમાં આવ્યો. ખર્ચના ભુવનમાં આવ્યો તો આત્મામાં જે ચિંતા થશે એ વ્યવહારિક ખર્ચાને પહોંચવાની ઉતાવળ કરતો હશે, એવો ખર્ચવાળો વિચાર એને પ્રેરતો હશે. ત્યાર પછી 2 કલાકે સૂર્ય લગ્ન આમ ફરે છે એટલે 2 કલાકે સૂર્ય 11મા ભાવમાં, એ ભાવનું નામ છે લાભ ભુવન. હવે 11મા ભાવમાં સૂર્ય છે જન્મ કુંડળીનો. જો 11મા ભાવમાં સૂર્ય છે તો 11મો ભાવ લાભનો છે, એને પિતાનો વિલ વારસો મળી શકે છે. પણ હું તમને શરત કહીશ કે સૂર્ય તુલ રાશિમાં નિમ્ન છે. જો 6 નંબરની રાશિ ત્યાં આવતી હશે તો બાપા મિલકત આપવામાં પણ કંજુસાઈ કરશે. ઊંચનો હશે તો આપવામાં ઉદારતા કરશે, અને સિંહ રાશિનો સૂર્ય હશે તો
એ પોતાની રાશિનો છે, પોતે જન્મ જાતક જેવું વિચારે છે મેળવવાનું એવું મેળવી શકશે. હવે સૂર્યની પરિસ્થિતિ તો જોવાની જ છે કે સૂર્ય સિંહ રાશિમાં પોતાની રાશિનો, મેષ રાશિમાં ઊંચનો અને તુલમાં નિમ્ન રાશિનો થાય છે. એટલે જે ભાવમાં જાય એ ભાવમાં જો નબળો હશે તો એ સૂર્યને લગતા વ્યવસાયો કે વિચારોની અંદર ક્ષતિ પહોંચશે. ઊંચનો હશે તો સૂર્યને લગતા વ્યવસાય અથવા તો વિચારોને બળ મળશે. અને જો સિંહ રાશિનો હશે તો એ પોતાની રાશિમાં છે. અન્ય રાશિનો હશે એવું તો નથી બનવાનું કે આ 3 જ રાશિમાં હશે. કાં તો પોતાની રાશિનો હશે, કાં તો ઊંચની રાશિનો હશે, કાં તો નિમ્ન રાશિનો હશે. એવું તો બનવાનું નથી. એના સિવાયની રાશિમાં પણ સૂર્ય હોવાનો અને ત્યારે સૂર્ય ઉપર અન્ય જે 8 ગ્રહો છે એ ગ્રહોની દ્રષ્ટિ મુજબ સૂર્યને ડેવલપ કરશે, વિકાસ કરશે અને લાભ અથવા તો અલાભ પણ આપી શકે છે. એવી રીતે સૂર્ય અહીંયા આ ભાવ 10મા ભાવમાં એટલે કર્મના ભાવમાં આવ્યો તો કર્મના ભાવમાં આવશે તો સૂર્ય બગીચા ઉપર પ્રભુત્વ ધરાવે છે, સૂર્ય મોટા વૃક્ષો પર પ્રભુત્વ ધરાવે છે, સૂર્ય યશ, પ્રતિષ્ઠા, વિદ્વતા અને તેજ ઉપર પ્રાદુર્ભાવ ધરાવે છે. એટલે અહીંયા કર્મ એ સૂર્ય એ અહીંયા કર્મને દૈદીપ્યમાન બનાવે છે એમ સામાન્ય જ્યોતિષીઓ બોલી જાય છે. પણ આપણે જોયું તેમ સિંહનો છે, મેષનો છે કે તુલાનો છે તો એ લાભાલાભ ઉચ્ચ, સ્વગ્રહી અને નિમ્ન સૂર્ય પ્રમાણે જ આપણે ફળકથન કરવું જોઈએ. એ દરેક ભાવનું ફળકથન આપણે એમ કરવું જોઈએ. પણ ફળકથન કરતી વખતે કેટલાક ગ્રહો એને બ્રહ્માંડમાંથી દેખે છે એટલે એને દ્રષ્ટિ પડે છે. તો આવી દ્રષ્ટિયુક્ત સૂર્ય દાખલા તરીકે ગુરુની દ્રષ્ટિ પડતી હોય તો માર્ગદર્શક અને સૂર્ય બેય સારા બની જાય. અહીંયા આપણે માત્ર ને માત્ર સૂર્યની વાત કરીએ છીએ, બીજી દ્રષ્ટિઓની વાત કરવી છે જે આગલા એપિસોડમાં આપણે કરશું. અહીંયા ભાગ્ય ભવન 9મો નંબર છે, ભાગ્ય ભવન. હવે ભાગ્ય ભવનમાં સૂર્ય હોય તો સૂર્યથી અથવા તો બાપના સહારે એનો ભાગ્યનો ઉદય થાય. અહીંયા સૂર્ય આરોગ્ય ભવનમાં આવે છે તો સૂર્યને લગતી બીમારીઓથી બચવાની સલાહ છે. મેં એમ કીધું ને કે આપણે કુંડળી જોવાથી માણસને, જાતકને ભય ઉત્પન્ન કરવાનો નથી, પણ એને કહેવાનું છે કે ભાઈ દાજી જવાનું, આકસ્મિક પડી જવાનું, મોઢામાં છાલા પડવા, હોજરીની અંદર ચાંદા પડવા, એસિડનો વધારો થવો, આવા બધા ખોરાકથી તમારે બચવાની જરૂર છે. ત્યાર પછી આવે 7મા ભાવમાં ભાગીદારીનો ભાવ છે. હવે ભાગીદારીના ભાવમાં સૂર્ય આવી જાય, સ્વગ્રહી હોય, ઉચ્ચનો હોય તો ભાગમાં પોતે ભાગીદાર તરીકે સર્વોપરી છે એમ કહી શકાય. પણ જો તુલનો હોય, નિમ્ન હોય તો એ ભાગ રાખે છે, પણ ભાગ જેની સાથે રાખે છે એના ઉપર બધું ઢોળી દે છે અને તું કમાઈને દે અને હું વાપરું, આવો ભાવ
પણ સાતમા ભુવનમાં જોવા મળ્યો છે. છઠ્ઠો ભુવન છે એ મિત્રનું છે, નાના નાના તકલીફોનું છે, મોસાળનું છે, શત્રુને મિત્રનું છે. અહીંયા જો સૂર્ય ઉચ્ચનો હશે, સ્વગ્રહી હશે, તો સારા ઉત્તમ મિત્રો મળશે, મોસાળથી લેણું રહેશે. પણ જો તુલનો હશે તો ગમે એટલું મોસાળની પાસે સાથે ગમે એટલો વ્યવહાર કરશે તો પણ અંતે તો જશ પ્રાપ્ત કરવો એના માટે કઠણ થાય છે. પાંચમો ભાવ છે સાહસ. હવે સાહસના ભાવમાં સૂર્ય હોય તો સૂર્ય એટલે હિંમત, સૂર્ય એટલે આત્મવિશ્વાસ, સૂર્ય એટલે આત્મા, સૂર્ય એટલે સર્વાસર્વ, સૂર્ય એટલે અંધકારનો નાશ. તો અહીંયા પરાક્રમ ભાવમાં જો આવો ગ્રહ આવી જાય તો કુંડળી તો બહુ બળવાળી થઈ જાય. પણ મેં તમને કીધું એમ કે સ્વગ્રહી હોય તો સારું પરિણામ આપે છે, અને ઉચ્ચના હોય તો વધારે સારું પરિણામ આપે છે, નિમ્ન હોય તો એ સાહસનો અભાવ પણ ક્યારેક જોવા મળે છે. ત્યાર પછીનો ભાવ છે ચોથો ભાવ છે સુખનો ભાવ. હવે સુખનો ભાવ છે એમાં સૂર્ય હોય તો એ પ્રતિષ્ઠા માટે બહુ દોડાદોડી કરે છે, પ્રતિષ્ઠા મળે છે. એ તો સૂર્યની સ્થિતિ ઉપર આપણે ફળકથન કરવાનું છે. તો ચોથા ભાવમાં એને જે પ્રતિષ્ઠા મળે છે એ સૂર્યના બળાબળને કારણે મળે છે. ત્રીજો ભાવ છે કુટુંબ ભાવ. હવે કુટુંબ ભાવની અંદર સૂર્ય હોય અને સૂર્ય ઉચ્ચ ના હોય તો આખા કુટુંબમાં પોતે રાજા જેવું સુખ મેળવે છે. કુટુંબની પ્રતિષ્ઠા આવી વ્યક્તિને લીધે જ આગળ વધે છે. ત્યાર પછી બીજો ભાવ છે એ ધન ભુવનનો છે. તો ધન ભુવનનો ભાવમાં સૂર્ય હોય તો બાપ દ્વારા કમાયેલા ધનનો માલિક બની શકે છે, ભાગ્ય દ્વારા કમાયેલા ધનનો માલિક બને છે, અને કર્મ દ્વારા ધનનો માલિક બની શકે છે. હવે થોડુંક મેં તમને ભય બતાડ્યો. આવતા એપિસોડમાં ચંદ્ર વિશે હું તમને સમજાવવાનો છું, કારણ કે બાર ખાનામાં 9 ગ્રહ મૂક્યા પછી 9 ગ્રહની દ્રષ્ટિ, અને દ્રષ્ટિથી પરિણામમાં ફેરફાર એટલે સારો પણ ફેરફાર થાય અને નબળો પણ ફેરફાર થાય. તો આ ફેરફાર થાય છે. જ્યારે નબળા ફેરફારમાં માની લો કે સૂર્ય નબળો છે, તુલનો છે, તો તુલનો સૂર્ય અહીંયા હશે તો ધનનો ને ખર્ચનો બે વ્યય કરશે. તો આ ધન અને ખર્ચને વ્યય કરતા અટકાવવા, ભાગ્યને મજબૂત બનાવવા માટે આપણે સૂર્યની ગ્રહ શાંતિ કરવી જોઈએ, અથવા તો સૂર્યના મંત્રનો જાપ કરવો જોઈએ, અથવા તો સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ, અથવા તો જપાકુસુમ શંકાશમ કાશ્પેદી મહાદ્યુતમ તમોરી સ્વરૂપાપગ્નમ પ્રણતોસ્મી દિવાકર. આ સૂર્યના 7000 મંત્ર જપવા જોઈએ. જેમ વધારે જપો એમ સારું. જપાવો બ્રાહ્મણ પાસે તો પણ સારું, અને કાયમ માટે સૂર્યને અર્ઘ્ય આપો તો તમારા જીવનમાં સૂર્ય નબળો હોવાની શક્યતા દૂર થાય છે. અસ્તુ.